Question number 1. Which is the correct sequence option of key button in BOP of AC drive to change the direction of the rotation? એટલે કે AC drive માં પરિભ્રમણની દિશા એટલે કે રોટેશન બદલવા માટે BOP ના કયા કીનો ક્રમ સાચો છે? તો આપણે ઓપ્શન જોઈએ. કરેક્ટ આન્સર અહીંયા આગળ આવી જશે. સૌથી પહેલા શું કરવાનું છે? ઓન, ધેન ઓફ, રિવર્સ એન્ડ ઓન. આ ક્રમ એ ડાયરેક્શનને રિવર્સ કરવા માટેનો સાચો ક્રમ છે. ક્વેશ્ચન નંબર 2. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ BOP ઇન DC ડ્રાઈવ? BOP નું પૂરું નામ શું છે? તો કરેક્ટ આન્સર આવી જશે અહીંયા આગળ બેઝિક ઓપરેશનલ પેનલ, એટલે કરેક્ટ આન્સર હશે બી. ક્વેશ્ચન નંબર 3. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ IGBT ઇન AC ડ્રાઈવ? AC ડ્રાઈવના અંદર IGBT નું કાર્ય શું છે? તો IGBT શું કરશે? મોટરને મળતા પાવરને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. તો કરેક્ટ આન્સર આવી જશે બી, કંટ્રોલ ધ પાવર ડિલિવર ટુ ધ મોટર, એટલે કે મોટરને મળતા પાવરને નિયંત્રિત કરવા માટે એસી ડ્રાઈવમાં શું વાપરવામાં આવે છે? IGBT નો ઉપયોગ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 4. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ VVVFD? એટલે કે VVVFD નું પૂરું નામ શું છે? તો કરેક્ટ આન્સર આવી જશે અહીંયા આગળ વેરિયેબલ વોલ્ટેજ વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ. ક્વેશ્ચન નંબર 5. વોટ ઇઝ ધ નેમ ઓફ કનેક્શન ડાયાગ્રામ? અહીંયા આગળ આકૃતિમાં જે તમને ડાયાગ્રામ જોવા મળે છે એ ડાયાગ્રામનું નામ શું છે? તો આ જે ડાયાગ્રામ જે છે એ શું છે? મોટર સાથે એસી ડ્રાઈવ દર્શાવેલું છે. તો કરેક્ટ આન્સર આવી જશે બી, એસી ડ્રાઈવ વિથ મોટર. ક્વેશ્ચન નંબર 6. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ફિલ્ડ સપ્લાય યુનિટ? ફિલ્ડ સપ્લાય યુનિટને શોર્ટના અંદર શું કહેવામાં આવે છે? FSU. ઇન DC ડ્રાઈવ. DC ડ્રાઈવમાં ફિલ્ડ સપ્લાય યુનિટનું કાર્ય શું છે? તો ફિલ્ડ વાઇન્ડિંગ માટે અચળ વોલ્ટેજ પૂરા પાડવા માટે શું વપરાય છે? FSU વપરાય છે. તો કરેક્ટ આન્સર આવી જશે અહીંયા આગળ સી, પ્રોવાઇડ ધ કોન્સ્ટન્ટ વોલ્ટેજ ટુ ધ ફિલ્ડ વાઇન્ડિંગ ઓફ ધી મોટર, એટલે કે મોટરની ફિલ્ડ વાઇન્ડિંગ માટે અચળ વોલ્ટેજ પૂરો પાડે છે. ક્વેશ્ચન નંબર 7. વોટ ઇઝ ધ પાર્ટ નેમ ઓફ DC ડ્રાઈવ માર્ક એઝ અ X? અહીંયા આગળ આ X તરીકે માર્ક કરેલો ભાગ જે છે એ શું દર્શાવે છે? તો આ જે છે એ મુખ્ય ડ્રાઈવ એસેમ્બલી દર્શાવે છે, એટલે કે મેઇન ડ્રાઈવ એસેમ્બલી. તો કરેક્ટ આન્સર આવી જશે અહીંયા આગળ સી, મેઇન ડ્રાઈવ એસેમ્બલી. ક્વેશ્ચન નંબર 8. Why the AC drive are mostly used in the process plant? પ્રોસેસ પ્લાન્ટમાં મોટા ભાગે શા માટે એસી ડ્રાઈવનો ઉપયોગ કરવામાં આવે છે? તો કરેક્ટ આન્સર આવશે અહીંયા આગળ ડી, મેન્ટેન ધ ફ્રી લોંગ લાઈફ, એટલે જાળવણી વગર લાંબુ આયુષ્ય. એટલા માટે આપણે પ્રોસેસ પ્લાન્ટમાં એસી ડ્રાઈવનો ઉપયોગ વધારે પડતો કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 9. વોટ ઇઝ ધ નેમ of the component marked as a X in the block diagram of AC drive? AC drive નો જે આ બ્લોક ડાયાગ્રામ દર્શાવ્યો છે એમાં X તરીકે માર્ક કરેલો ભાગ શું છે? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો આ જે પાર્ટ જે છે એ શું છે? ડાયોડ દર્શાવે છે, એટલે કે રેક્ટિફાયર બતાવે છે. આ જે ભાગ જે છે એ શું દર્શાવે છે? DC બસ દર્શાવે છે. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે DC ઇનપુટ છે અને આઉટપુટ એસી મળે છે, એટલે કે ઇન્વર્ટર દર્શાવે છે. તો અહીંયા આગળ આપણને શું પૂછવામાં આવ્યું છે? એક્સ તરીકે દર્શાવેલો ભાગ શું દર્શાવે છે? તો એક્સ તરીકે જે ભાગ દર્શાવ્યો છે એને આપણે શું કહેવામાં આવે છે? DC બસ તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 10. Which control system is used for AD current drive? AD current drive માટે કઈ કંટ્રોલ સિસ્ટમ વાપરવામાં આવે છે? તો આના માટે જે કંટ્રોલ સિસ્ટમ વપરાય છે એને સ્લીપ કંટ્રોલ કહેવામાં આવે છે. તો કરેક્ટ આન્સર આવી જશે એ, સ્લીપ કંટ્રોલર. ક્વેશ્ચન નંબર 11. Which control system consume very low power for motion control in AC and DC motor? ગતિ નિયંત્રણ માટે એસી અને ડીસી મોટરમાં કઈ કંટ્રોલ સિસ્ટમ સૌથી ઓછો પાવર ખર્ચ કરે છે? તો સૌથી ઓછો પાવર ખર્ચ જે કરે છે એ છે ડિવાઇસ કંટ્રોલ. તો કરેક્ટ આન્સર આવી જશે અહીંયા આગળ બી, ડિવાઇસ કંટ્રોલ. ક્વેશ્ચન નંબર 12. Which device control
ધ સ્પીડ ઓફ એસી મોટર ઇન એસી ડ્રાઈવ. એસી ડ્રાઈવમાં એસી મોટરની ઝડપને કયું સાધન નિયંત્રિત કરે છે? તો કરેક્ટ આન્સર આવશે માઇક્રોપ્રોસેસર બેઝ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ. એ શું કરે છે? નિયંત્રણ કરે છે, એટલે કે કંટ્રોલ કરે છે મોટરની ઝડપને. ક્વેશ્ચન નંબર 13. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ પાવર કંટ્રોલર ઇન ડ્રાઈવ સર્કિટ્સ? એ ડ્રાઈવ સર્કિટના અંદર પાવર કંટ્રોલરનું કાર્ય શું છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે ઇટ ડિટેક્ટ્સ ધ ઓવરલોડિંગ કન્ડિશન ઓફ ધ મોટર. એટલે કરેક્ટ આન્સર આવી જશે બી. તે મોટર માટે ઓવરલોડની સ્થિતિને શું કરે છે? તપાસે છે, અથવા તો ચેક કરે છે. ક્વેશ્ચન નંબર 14. What is the reason of using shielded cable for connecting the low level signal circuit in DC drive? એટલે કે ડીસી ડ્રાઈવમાં લો લેવલ સિગ્નલ સર્કિટ જોડવા માટે શિલ્ડેડ કેબલનો ઉપયોગ શા માટે થાય છે? તો કરેક્ટ આન્સર આવશે અહીંયા આગળ ડી. એલિમિનેટ ધ ઇલેક્ટ્રિકલ ઇન્ટરફરન્સ. એટલે કે ઇલેક્ટ્રિકલ ઇન્ટરફરન્સને દૂર કરવા માટે આપણે શિલ્ડેડ કેબલનો ઉપયોગ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 15. વોટ ઇઝ ઇલેક્ટ્રિક ડ્રાઈવ? ઇલેક્ટ્રિક ડ્રાઈવ શું છે? તો કરેક્ટ આન્સર આવી જશે અહીંયા આગળ સી. એન ઇલેક્ટ્રોમેકેનિકલ ડિવાઇસ ફોર કંટ્રોલિંગ ધ મોટર. મોટરને નિયંત્રિત કરતું ઇલેક્ટ્રોમેકેનિકલ સાધનને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રિક ડ્રાઈવ કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 16. વોટ ઇઝ ધ પર્પસ ઓફ પ્રોગ્રામ ઓબ્લિક ડેટા બટન ઇન બીઓપી ઓફ એસી ડ્રાઈવ? તો એસી ડ્રાઈવમાં બીઓપીમાં પ્રોગ્રામ અને ડેટા બટનનો ઉપયોગ શું છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે બી. ટુ સ્ટોર ધ એન્ટર ડેટા એન્ડ ફેક્ટરી ડેટા. એટલે કે એન્ટર કરેલા ડેટા અને ફેક્ટરી ડેટા જે છે એ સ્ટોર કરવા માટે પ્રોગ્રામ અને ડેટા બટનનો ઉપયોગ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 17. વોટ ઇઝ ધ નેમ ઓફ સર્કિટ ડાયાગ્રામ? એટલે અહીંયા આકૃતિમાં તમને જે સર્કિટ ડાયાગ્રામ જોવા મળે છે એનું નામ શું છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે સ્પીડ કંટ્રોલ ઓફ ધ યુનિવર્સલ મોટર. આકૃતિમાં જે દર્શાવ્યું છે એ સ્પીડ કંટ્રોલ દર્શાવતી આકૃતિ છે. શાની છે? યુનિવર્સલ મોટર માટેની. ક્વેશ્ચન નંબર 18. વિચ ઇઝ ધ ક્લાસિફિકેશન ઓફ ડ્રાઈવ અકોર્ડિંગ ટુ ધ ડાયનેમિક એન્ડ ટ્રાન્ઝિયન્ટ? એટલે કે ડાયનેમિક અને ટ્રાન્ઝિયન્ટના આધારે ડ્રાઈવનું વર્ગીકરણ કયું છે? તો કરેક્ટ આન્સર આવશે અહીંયા આગળ બી. કંટ્રોલ ટ્રાન્ઝિયન્ટ પીરિયડ. ક્વેશ્ચન નંબર 19. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ વીએસઆઈ ડ્રાઈવ? તો વીએસઆઈ ડ્રાઈવનું કાર્ય શું છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે બી. કન્વર્ટ એસી ટુ એસી. એસી નું એસી માં રૂપાંતર કરવા માટે વીએસઆઈ ડ્રાઈવ વપરાય છે. ક્વેશ્ચન નંબર 20. વોટ ઇઝ ધ પર્પસ ઓફ એલસીડી ઓન બેઝિક ઓપરેટર પેનલ ઇન ડીસી ડ્રાઈવ ઓર એસી ડ્રાઈવ? ડીસી ડ્રાઈવ અથવા એસી ડ્રાઈવના મૂળભૂત ઓપરેટર પેનલ ઉપર એલસીડી નો હેતુ શું છે? એટલે કે એલસીડી જે છે એનું કાર્ય શું હશે? એટલે એલસીડી લગાવવાનો મુખ્ય હેતુ શું છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર શું આવી જશે? સી. મોનિટર ધ પેરામીટર. એટલે કે જે પેરામીટર જે છે એને મોનિટર કરવા માટે એલસીડી લગાવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 21. વોટ ઇઝ ધ મેઇન યુઝ ઓફ એસી ડ્રાઈવ? એસી ડ્રાઈવનો મુખ્ય હેતુ શું છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવી જશે સી. કંટ્રોલ સ્ટેપલેસ સ્પીડ ઇન ધ મોટર. ક્વેશ્ચન નંબર 22. વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ એસી ડ્રાઈવ કમ્પેર ટુ ડીસી ડ્રાઈવ? એટલે કે ડીસી ડ્રાઈવની સરખામણીમાં એસી ડ્રાઈવનો શું ફાયદો છે? તો કરેક્ટ આન્સર અહીંયા આગળ આવી જશે બી. ઇન્સ્ટોલેશન એન્ડ રનિંગ કોસ્ટ ઇઝ લેસ. એટલે કે ઇન્સ્ટોલેશન અને રનિંગ ખર્ચ જે છે એ કેવો હોય છે? ઓછો હોય છે ડીસી ની કમ્પેરમાં. ક્વેશ્ચન નંબર 23. વિચ ઇઝ ધ એપ્લિકેશન ઓફ સિંગલ ક્વાડ્રન્ટ લોડ ઓપરેટિંગ ઇન ધ ફર્સ્ટ ક્વાડ્રન્ટ ઇન અ ડ્રાઈવ? એટલે ડ્રાઈવના પહેલા ચરણમાં સિંગલ ક્વાડ્રન્ટ લોડની એપ્લિકેશન શું છે? તો કરેક્ટ આન્સર આવી જશે અહીંયા આગળ સેન્ટ્રીફ્યુગલ પંપ. ક્વેશ્ચન નંબર 24. હાઉ ધ બેઝ સ્પીડ ઓફ ડીસી શન્ટ મોટર કેન બી ઇન્ક્રીઝ બાય યુઝિંગ ધ ડીસી ડ્રાઈવ?
એટલે કે ડીસી ડ્રાઈવનો ઉપયોગ કરીને ડીસી શન્ટ મોટરની બેઝ સ્પીડ જે છે એ કેવી રીતના વધારી શકાય છે? તો કરેક્ટ આન્સર આવી જશે અહીંયા આગળ એ, બાય રિડ્યુસિંગ ધ ફિલ્ડ કરંટ, એટલે ફિલ્ડ કરંટના અંદર ઘટાડો કરીને આપણે એની સ્પીડ વધારી શકીએ. ક્વેશ્ચન નંબર 25. Which type of machines in industries is provided with the multi-motor electric drive? એટલે કે ઔદ્યોગિક એકમોમાં કયા પ્રકારના મશીનમાં મલ્ટી મોટર ઇલેક્ટ્રિક ડ્રાઈવ હોય છે? તો કરેક્ટ આન્સર અહીંયા આગળ આવી જશે એ, રોલિંગ મશીન. ક્વેશ્ચન નંબર 26. What is the name of the characteristic curve in the DC drive? DC ડ્રાઈવમાં લાક્ષણિકતા આલેખ શું નામ દર્શાવે છે? એટલે અહીંયા આગળ જે આ કેરેક્ટરિસ્ટિક દર્શાવી છે એ શાની કેરેક્ટરિસ્ટિક છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે સ્પીડ વર્સિસ ટોર્કની કેરેક્ટરિસ્ટિક જે છે એ આલેખના અંદર દર્શાવવામાં આવી છે. ક્વેશ્ચન નંબર 27. Why the AC drives are better suited for high speed operation? વધુ સ્પીડ વાળી કામગીરી માટે એસી ડ્રાઈવ શા માટે જરૂરી છે? તો કરેક્ટ આન્સર આવશે અહીંયા આગળ ડી, નો બ્રશિસ એન્ડ કોમ્યુટેશન. ક્વેશ્ચન નંબર 28. Why it is necessary to keep V/F ratio constant in a drive? એટલે કે ડ્રાઈવમાં V/F ગુણોત્તર જાળવી રાખવો શા માટે જરૂરી છે? તો કરેક્ટ આન્સર આવી જશે ડી, મેન્ટેન ધ રેટેડ ટોર્ક એટ ધ ઓલ સ્પીડ, એટલે નિયત કરેલ ટોર્ક એ બધી ઝડપ વખતે જાળવી રાખવા માટે V/F નો રેશિયો શું રાખવો પડે છે? કોન્સ્ટન્ટ જાળવી રાખવો પડે છે. ક્વેશ્ચન નંબર 29. How the constant torque can be obtained from armature and field control drive? આર્મેચર અને ફિલ્ડ કંટ્રોલ સાધનોમાંથી અચળ ટોર્ક કેવી રીતના મેળવવામાં આવે છે? તો કરેક્ટ આન્સર આવશે અહીંયા આગળ ડી, બાય કંટ્રોલિંગ ધ આર્મેચર વોલ્ટેજ, એટલે કે આર્મેચર વોલ્ટેજને નિયંત્રિત કરીને આપણે અચળ ટોર્ક મેળવી શકીએ છીએ. ક્વેશ્ચન નંબર 30. Which drive is classified according to the mode of operation? નીચેનામાંથી કયું સાધન ઓપરેશનના મોડના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યું છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે ડી, કન્ટિન્યુઅસ ડ્યુટી સાયકલ જે છે એ ઓપરેશનના મોડના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. ક્વેશ્ચન નંબર 31. Which type of sensing unit employed in drive system? ડ્રાઈવ સિસ્ટમમાં કયા પ્રકારના સેન્સિંગ યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે? તો કરેક્ટ આન્સર આવી જશે અહીંયા આગળ બી, સ્પીડ સેન્સિંગ યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 32. Which is proportional to the torque in a DC motor? ડીસી મોટરમાં ટોર્કના સમપ્રમાણમાં શું હોય છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે એ, ટોર્કના સમપ્રમાણમાં શું હોય છે? આર્મેચર કરંટ. ક્વેશ્ચન નંબર 33. Which is the purpose of jog key in control panel of DC drive? ડીસી ડ્રાઈવની કંટ્રોલ પેનલમાં જોગ કીનો ઉપયોગ શું છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવી જશે સી, ઇન્ચિંગ ઓપરેશન માટે. ક્વેશ્ચન નંબર 34. Which power modular used in the electrical drive system? ઇલેક્ટ્રિક ડ્રાઈવ પદ્ધતિમાં કયા પાવર મોડ્યુલરનો ઉપયોગ થાય છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે સાયક્લો કન્વર્ટર. ક્વેશ્ચન નંબર 35. What is IGBT in VF drive? VF ડ્રાઈવમાં IGBT શું છે? તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે ઇન્વર્ટર સ્વિચિંગ ડિવાઇસ તરીકે કામ કરે છે. ક્વેશ્ચન નંબર 36. What is the full form of VFD? VFD નું પૂરું નામ શું છે? તો કરેક્ટ આન્સર આવશે વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ. તો એ જે છે કરેક્ટ આન્સર છે.